અંકલેશ્વર 3 રસ્તા સર્કલ નજીક એસટી બસ ચાલકે રાહદારી મહિલાને અડફેટે લીધી હતી। આ અકસ્માતના સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। મહિલા સહિત 4નો આબાદ બચાવ થયો હતો। રાહદારીને બચાવવા જતા બસ માંડ બ્રેક વાગતા ઊભી રહી હતી। ઝઘડિયા અડાજણ વચ્ચે દોડતી એસટી બસ 3 રસ્તા સર્કલ પાસે વિચિત્ર અકસ્માતનો ભોગ બની હતી। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ફૂટપાથ તરફ વળી ગઈ હતી। ઘટના સ્થળે મુસાફરો બસમાંથી નીચે ઉતરી આવ્યા હતા। બસની બ્રેક ફેલ થતાં ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું હતું। અંકલેશ્વર શહેરના હાર્દસમાં 3 રસ્તા સર્કલ પર સરકારી બસની બ્રેક ફેલ થઈ જતા ચાલકે કાબુ ગુમાવ્યો હોવાની ઘટનાની લોકો નાસભાગ મચી જવા પામી હતી। ઝઘડિયાથી સુરતના અડાજણ તરફ જતી એસટી બસ અંકલેશ્વર શહેર બસ ડેપો પર આવી રહી હતી। એ દરમિયાન 3 રસ્તા સર્કલ તરફ જતી વેળા બસ ચાલકે રાહદારી મહિલાને અડફેટે લીધા બાદ બસ ડિવાઈડર પર ચડાવી દીધી હતી। રાહદારીઓને બચાવતી વેળા બસની બ્રેક ફેલ થઈ જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ સીધી જ માર્કેટિંગ યાર્ડના શોપિંગ સેન્ટરના ફૂટપાથ પર ધસી ગઈ હતી। સદનસીબે ત્યાં લોકો ન હોવા સાથે ગાડી ફૂટપાથ પર ચડ્યા બાદ અટકી ગઈ હતી। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં મહિલા બસની અડફેટે આવી જતા બસ નીચે જતી રહે છે, જે માંડ ઊભી રહેલી બસ નીચેથી મહિલા આબાદ રીતે બચીને બહાર નીકળી જતા જોવા મળી રહી હતી। રામ રાખે એને કોણ ચાખે એમ મહિલા સહિત અન્ય 4 ઈસમો આબાદ બચાવ થયો હતો। ઘટનામાં ગભરાયેલા તમામ મુસાફરો ત્વરિત અસરથી નીચે ઉતરી આવ્યા હતા। ઘટનાને પગલે લોકટોળા એકત્ર થઈ ગયા હતા। બસ ચાલક દ્વારા આ અંગે ત્વરિત અસરથી અંકલેશ્વર ડેપોમાં જાણ કરી અન્ય બસની વ્યવસ્થા કરી મુસાફરોને મોકલ્યા હતા। ઘટનાને પગલે લોકોમાં એક તબક્કે ભયનો માહોલ સર્જાયો હતો। ઝઘડિયા મારું નામ છે જેબી કાકરેજા, ડ્રાઈવર બે નંબર 907 છે। ઝઘડિયા અડાજણ પર આવતો હતો એટલે અંકલેશ્વર શાક માર્કેટ નજીકમાં મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગયેલી। તે ગાડી ગિયરમાં કંટ્રોલ કરી નાખી અને કોઈને કશું નુકસાન થયું નહીં। પેસેન્જર આશરે 20-25 જણા હતા। કોઈને જાનહાનિ થાય નહીં, કોઈને કશું નુકસાન નહીં થયું। ના, બ્રેક ફેલ થતા આગળ જવામાં કોઈને કોઈ કશું નુકસાન નહીં થયું। ગાડી ગિયરમાં કંટ્રોલ કરી લીધી। ઓકે, ડન।